ચાલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી. તો આજે આપણે બનાવીશું એક એવી રેસીપી જેનું નામ છે કોળથીનું શાક. કોળથી નામ બહુ ઓછા લોકોએ સાંભળ્યું છે અને ખાધી પણ બહુ ઓછી છે. તો કઠોળ વર્ગનું એક શાકભાજી છે જેને સારી રીતે આપણે બનાવી શકાય છે અને ખાવામાં પણ બહુ મજા આવે છે. તો અહીંયા આપણે પહેલાં કોળથીને પાણીથી સારી રીતે ધોઈ લઈશું. જો આપણી પાસે ટાઈમ હોય તો એને 4 થી 5 કલાક સુધી પલાળી રાખો તો એને સડવામાં સરળતા રહે છે. ટાઈમ ન હોય તો સારી રીતે પાણીથી ધોઈને કુકરમાં થોડુંક પાણી, થોડુંક મીઠું અને કોળથી નાખીને 7 થી 8 સીટી પડે ત્યાં સુધી એને પકવવા દેવું. કોળથી બહુ ઓલી હોય છે એટલે એને વધારે વાર લાગે છે. કોળથી પાકે, સડે ત્યાં સુધી આપણે મરચાં, ડુંગળી, ટમેટાં અને કોથમીર તે બધું કટિંગ કરી લઈશું. તો આપણે ટમાટા, મરચાં અને ડુંગળી સાદી રીતે અને સિમ્પલ રીતે કટિંગ કરવાના છે. તમે જોઈ શકો છો બહુ મીડિયમ સાઈઝ, બહુ મોટી નહીં, બહુ નાની નહીં, એવી રીતે મીડિયમ સાઈઝની કટિંગ કરી લઈશું. ડુંગળી, ટમેટા અને મરચાં ત્રણે કટિંગ થઈ જાય ત્યાં સુધીમાં આપણે કોળથી પણ પાકી જશે. તો 4 થી 5 સીટી વાગી ગઈ છે કોળથીની. હજી 2 સીટી વાગે એટલે પાકી જશે. તો કોળથીનું શાક કોણે કોણે ખાધું છે અને તે કોમેન્ટમાં જણાવશો. તો અહીંયા આપણે 2 પાવડા તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને રાઈ નાખીશું. ત્યારબાદ આપણે જે કટિંગ કરેલું છે ડુંગળી, મરચાં, ટમેટાં તે નાખીશું. મીઠો લીમડો પણ સાથે નાખીશું જે સ્વાદમાં સારો હોય છે. થોડુંક શેકાઈ જાય એટલે તેમાં મીઠું અને હળદર એડ કરીશું ને સતત હલાવતા રહીશું. મીડિયમ ફ્લેમ ઉપર એને સારી રીતે પાકવા રહીશું. ગ્રેવી ટાઈપનું થઈ જાય ત્યાં સુધી એને પકવશું. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું પાકી ગયું છે. તેમાં આદુ લસણની પેસ્ટ પણ એડ કરીશું. જો ના હોય તો પણ ચાલે. ત્યારબાદ આપણે આદુ લસણ પાકી જાય એટલે એમાં દળેલું જીરું, લાલ મરચું પાવડર અને થોડોક ગરમ મસાલો સાથે એડ કરીશું. પાણી નાખીને એને સારી રીતે પકવીશું. 1 થી 2 મિનિટ સુધી આપણે ઢાંકીને એને પકવી, જેથી કરીને મસાલો અને ગ્રેવી સારી રીતે પાકી જાય. જોઈ શકો છો મસ્ત પાકી ગયું છે. હવે આ બાજુ આપણે કોળથી પણ સારી રીતે બફાઈ ગઈ છે. તો વધારાનું પાણી અને થોડાક ટેઠા અલગ કરીશું છોકરાઓને ખાવા માટે અને બાકીની કોળથી આપણે શાકમાં એડ કરીશું. કોળથીનું પાણી પીવું બહુ હિતાવહ છે, તમે પીજો જરૂર. તો અહીંયા કોળથી આપણે કોરા જેવી મસ્ત બનાવી છે. ઉપરથી કોથમીરથી ગાર્નિશ કર્યું છે. કોળથીની સાથે સાથે આપણે આ ખીચડી પણ ખાવાની છે. તો એક બાઉલમાં આપણે ખીચડી બનાવશું. તો કુકર મૂક્યું છે, એમાં તેલ, પાણી નાખ્યું છે અને ખીચડી બનાવવા માટે આપણે એમાં હળદર નાખીશું અને ખીચડી બનાવીશું. તો ખીચડી બનાવી સાવ ઈઝી છે, બધા લોકોને આવડતી હોય છે. તો 1 થી 2 સીટી પડે એટલે ખીચડી તૈયાર થઈ જાય છે. તો મસ્ત મજાનું તૈયાર છે આપણું ખીચડી અને શાક.